રાજ્યના શિક્ષણ વિભાગના માનીતા ગણાતા એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વાઇસ ચાન્સેલર પદેથી રાજીનામું આપ્યાના લગભગ 1 મહિના બાદ પણ વાઇસ ચાન્સેલરના બંગલામાં જ રહી રહ્યા છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટે આપેલી સમયમર્યાદા પૂરી થયા બાદ પણ તેઓએ બંગલામાંથી જવા તૈયાર નથી. ત્યારે હવે વડોદરાના સાંસદ દ્વારા ડોક્ટર શ્રીવાસ્તવને એક ઈમેલ પાઠવીને વહેલી તકે બંગલો ખાલી કરવા માટેની વિનંતી કરી છે. સાંસદે ઈમેલમાં જણાવ્યું છે કે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે અગાઉ તમે વાઇસ ચાન્સેલર તરીકે શૈક્ષણિક લાયકાત નહીં ધરાવતા હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. તમારે સમજવાની જરૂર છે કે એમએસ યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા નથી. આ યુનિવર્સિટી દરેક વડોદરાવાસીઓના દિલમાં સ્થાન ધરાવે છે અને ભારતમાં તેની આગવી પ્રતિષ્ઠા છે. તમે આ સંસ્થાની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરી છે તે અંગે અત્યારે મારે વાત નથી કરવી, પરંતુ હું તમને વાઇસ ચાન્સેલરનું નિવાસ સ્થાન ખાલી કરવા માટે વિનંતી કરું છું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર કે જેઓએ જાન્યુઆરીમાં પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું અને એક નોર્મલ પ્રોસિજરના મુતાબિક એમને 1 મહિનો બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા વીસી બંગલોમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે છૂટ પણ આપવામાં આવી હતી. પરંતુ હજુ પણ એમના દ્વારા આ વીસી જે બંગલો છે એમનો કબજો છોડવામાં નથી આવ્યો અને એ માત્ર ત્યાં સુધી સીમિત હોય તો બરાબર છે, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના જે સમગ્ર તંત્ર છે એનો જે વહીવટ છે એમાં પણ તેઓ હજુ એક નકારાત્મક પ્રભાવ પાડી રહ્યા છે. નવા વાઇસ ચાન્સલરની નિમણૂકમાં પણ તેઓ દ્વારા પ્રભાવ પાડવામાં આવશે એવું એમના દ્વારા જ એવી વાતો ઉપજાવવામાં આવી રહી છે. ત્યારે આ વાતમાં સરકારની છબી જ્યારે ખરડાઈ હોય, સરકારની છબી જ્યારે ખરડાતી હોય અને સરકારશ્રી તો એક ગુડવિલમાં એમને જ્યારે આ તક આપી હોય કે આપ નવું વૈકલ્પિક વ્યવસ્થા કરો ત્યાં સુધી અમે આપને ઘર અહીં રહેવા માટે આપીએ છીએ, ત્યારે સરકારનું જ જો ખરાબ દેખાતું હોય ત્યારે ના છૂટકે મારે એમને ઈમેલ કરવો પડ્યો છે. અને મેં એમને કહ્યું પણ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને જો કોઈ મકાન રહેવા માટે જો અત્યારે કોઈ વ્યવસ્થા કરવાની હોય તો એમાં પણ અમે આપને મદદ કરીશું, પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે પ્રિમાઇસ છે એમણે આપણે શાલીનતાપૂર્વક છોડવું જોઈએ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.